નમસ્કાર, સૌનું સ્વાગત છે। આજે આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ। આધાર કાર્ડમાં સરનામું ઓનલાઈન કેવી રીતે બદલવું? ઘણા લોકો માટે આ પ્રક્રિયા થોડી ગૂંચવણભરી હોય છે, પણ ચિંતા ના કરો, આપણે એને એકદમ સરળ બનાવી દઈશું। જો કોઈએ તાજેતરમાં ઘર બદલ્યું હોય અથવા આધારમાં સરનામું સુધારવાની જરૂર હોય, તો આ માહિતી ખૂબ જ કામ લાગવાની છે। આવું ઘણીવાર બને છે, ખરું ને? નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા, બધું સરસ રીતે ગોઠવાઈ ગયું, પણ પછી યાદ આવે કે એક બહુ જ જરૂરી ડોક્યુમેન્ટ એટલે કે આપણું આધાર કાર્ડ એ તો હજુ જૂના સરનામા પર જ છે। આ સમસ્યા આમ તો સામાન્ય લાગે, પણ એની અસર ખરેખર બહુ મોટી હોઈ શકે છે। જી હા, ખોટું સરનામું એટલે ખાલી એક નાની ભૂલ નહીં, એનાથી ઘણા કામ અટકી શકે છે। જેમ કે બેન્કિંગના કામકાજમાં તકલીફ પડે, કેવાયસી વેરિફિકેશનમાં સમસ્યા આવે। કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, જે બધી નાણાકીય સેવાઓ માટે જરૂરી છે। એટલું જ નહીં, સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે। એટલે જ સરનામું અપડેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે। તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે શું જોઈશું? પહેલાં તો એ કે સરનામું આટલું મહત્વનું કેમ છે, પછી અપડેટ કરતા પહેલાં શું તૈયારી રાખવી, એ પછી સ્ટેપ બાય સ્ટેપ આખી ઓનલાઈન પ્રોસેસ સમજીશું। અને હા, જેમની પાસે સરનામાનો કોઈ પુરાવો નથી, એમના માટે પણ શું વિકલ્પ છે એ પણ જાણીશું। અને છેલ્લે અરજી કર્યા પછી શું થાય એ પણ જોઈશું। ચાલો ત્યારે શરૂ કરીએ। ચાલો, તો સૌથી પહેલા વાત કરીએ તૈયારીની। કોઈ પણ કામ શરૂ કરતા પહેલા થોડી પૂર્વ તૈયારી કરી લઈએ ને, તો કામ એકદમ સરળ અને ફટાફટ પતી જાય છે। તો કઈ વસ્તુઓ હાથવગી રાખવાની છે? મુખ્યત્વે 3 વસ્તુઓ। પહેલું, તમારો 12 અંકનો આધાર નંબર। બીજું, એવો મોબાઈલ નંબર જે આધાર સાથે રજિસ્ટર્ડ હોય। આ બહુ જ જરૂરી છે, કારણ કે લોગિન માટે ઓટીપી એના પર જ આવશે। અને ત્રીજું, સરનામાનો જે પુરાવો આપવાનો છે એની એકદમ સ્પષ્ટ કલર સ્કેન કરેલી કોપી। હવે સવાલ એ થાય કે સરનામાના પુરાવામાં કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે? તો જુઓ, પાસપોર્ટ છે, બેંકનું સ્ટેટમેન્ટ કે પાસબુક, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, આ બધા સામાન્ય પુરાવા છે। આ ઉપરાંત વીજળી, પાણી કે ગેસનું બિલ પણ ચાલે, પણ ધ્યાન રાખજો કે એ 3 મહિનાથી વધારે જૂનું ન હોવું જોઈએ। ભાડા કરાર પણ એક સારો વિકલ્પ છે, પણ ગભરાવાની જરૂર નથી। UIDAIની વેબસાઇટ પર માન્ય દસ્તાવેજોની એક લાંબી યાદી છે, એમાંથી કોઈ એક તો મળી જ રહેશે। સરસ, તો હવે બધી તૈયારી થઈ ગઈ છે, એટલે ચાલો હવે સીધા જઈએ ઓનલાઈન પ્રોસેસ પર। આ સ્ટેપ્સ એ લોકો માટે છે જેમની પાસે માન્ય દસ્તાવેજો ઉપલબ્ધ છે। આપણે માય આધાર પોર્ટલ પર આ બધું કેવી રીતે કરી શકાય એ એક કરીને સમજીશું। પહેલા 3 સ્ટેપ તો એકદમ સીધા અને સરળ છે। સૌથી પહેલા myAadhar.udi.gov.in આ ઓફિશિયલ પોર્ટલ પર જવાનું છે। ત્યાં જઈને પોતાનો આધાર નંબર અને સ્ક્રીન પર જે કેપ્ચા કોડ દેખાય એ નાખવાનો। બસ, પછી ઓટીપી માટેનું બટન દબાવો એટલે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક વન ટાઈમ પાસવર્ડ આવશે। એ ઓટીપી નાખીને લોગિન કરી લેવાનો। સિમ્પલ। ઓકે, લોગિન થઈ ગયા પછી ડેશબોર્ડ પર એડ્રેસ અપડેટનો વિકલ્પ દેખાશે, એને સિલેક્ટ કરવાનો છે। હવે જે આવે છે એ સ્ટેપ સૌથી મહત્વનું છે। નવું સરનામું એકદમ ધ્યાનથી અક્ષરશઃ એવું જ લખવાનું છે જેવું પુરાવાના ડોક્યુમેન્ટમાં છે, એક પણ ભૂલ વગર। પછી જે સ્કેન કરેલી કોપી તૈયાર રાખી હતી એને અપલોડ કરી દેવાની। હવે આવે છે એક મસ્ત વાત, ખબર છે? અત્યારે આ સર્વિસ માટે કોઈ જ ફી નથી। જી હા, UIDAIએ 14 જુલાઈ 2026 સુધી ઓનલાઈન એડ્રેસ અપડેટની સેવા બિલકુલ ફ્રી કરી દીધી છે। કદાચ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આ એક સારું પગલું છે। હા, આ તારીખ પછી કદાચ 50 થી 75 રૂપિયા જેવો નજીવો ચાર્જ લાગી શકે છે, પણ અત્યારે તો આ તકનો લાભ લઈ લેવા જેવો છે। બધી વિગતો ભરાઈ જાય અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે છેલ્લે એકવાર બધું બરાબર ચેક કરી લેવાનું। ફાઇનલ સબમિટ કરતા પહેલાં એકવાર પ્રિવ્યૂ જોઈ લેવું સારું। અત્યારે તો ફી નથી, પણ જો હોય તો પેમેન્ટ કરીને પ્રોસેસ પૂરી કરવાની। અને હા, સૌથી અગત્યની વસ્તુ, એકનોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। એમાં એક સર્વિસ રિક્વેસ્ટ નંબર એટલે કે SRN હશે। આ નંબર સાચવીને રાખવાનો છે, કારણ કે એનાથી જ આપણે એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકીશું। ચાલો, તો આ તો થઈ એ લોકોની વાત જેમની પાસે પોતાનો એડ્રેસ પ્રૂફ છે। પણ હવે સવાલ એ છે કે જે લોકો પાસે પોતાના નામે કોઈ માન્ય પુરાવો ન હોય એમનું શું? તો ચિંતા કરવાની જરૂર નથી, એમના માટે પણ એક ઉપાય છે। આ પ્રશ્ન ઘણા લોકોને થતો હોય છે, ખરું ને? કોઈ પરિવાર સાથે રહેવા ગયું હોય અથવા કોઈ બીજા કારણસર તરત જ પોતાના નામે કોઈ ડોક્યુમેન્ટ ના હોય, તો એવામાં શું કરવું? વેલ, UIDAIએ આનો પણ એક રસ્તો કાઢ્યો છે।
આ પદ્ધતિને કહેવાય છે એડ્રેસ વેલિડેશન લેટર પદ્ધતિ. આમાં એક એડ્રેસ વેરિફાયરની જરૂર પડે છે. આ વેરિફાયર કોણ હોઈ શકે? કોઈ પરિવારનો સભ્ય, મિત્ર કે પછી મકાન માલિક જે તમને એમના સરનામાનો ઉપયોગ કરવાની સંમતિ આપે. પ્રોસેસ એવી છે કે UIDAI એ વેરિફાયરના સરનામા પર એક પત્ર મોકલે છે જેમાં એક સિક્રેટ કોડ હોય છે. બસ એ કોડનો ઉપયોગ કરીને સરનામું વેલિડેટ થઈ જાય છે. તો હવે જુઓ, બંને રસ્તામાં ફરક શું છે? જે સ્ટાન્ડર્ડ રીત છે, જેમાં આપણો પોતાનો પુરાવો હોય, એ સીધી અને ઝડપી છે. બધું ઓનલાઈન જ પતી જાય. પણ આ જે વેરિફાયરવાળી રીત છે, એમાં થોડો વધારે સમય લાગી શકે છે. કેમ કે એમાં પહેલાં વેરિફાયરની સંમતિ જોઈએ, પછી UIDAI તરફથી ટપાલમાં પત્ર આવે, એમાં થોડા દિવસો નીકળી જાય. તો એ થોડી લાંબી પ્રોસેસ છે. ઓકે, તો અરજી સબમિટ થઈ ગઈ. હવે શું? હવે રાહ જોવાની? અને આપણને કેમ ખબર પડશે કે આપણું કામ ક્યાં પહોંચ્યું? ચાલો હવે એના વિશે વાત કરીએ. યાદ છે પેલો સર્વિસ રિક્વેસ્ટ નંબર, એટલે કે SRN, જે આપણે સાચવીને રાખ્યો હતો? બસ એનો જ ઉપયોગ કરવાનો છે. માય આધાર પોર્ટલ પર જઈને ચેક સ્ટેટસમાં આ નંબર નાખશો એટલે તરત જ ખબર પડી જશે કે એપ્લિકેશનનું શું થયું. એ પ્રોસેસમાં છે, અપ્રૂવ થઈ ગઈ છે કે પછી કદાચ કોઈ કારણસર રિજેક્ટ થઈ છે. બધી માહિતી ત્યાં મળી જશે. હવે સમયની વાત કરીએ તો સામાન્ય રીતે આખી પ્રોસેસમાં થોડા દિવસથી લઈને 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે. જુઓ, અરજી સબમિટ થયા પછી એ વેરિફિકેશનમાં જાય છે. અધિકારીઓ બધી વિગતો અને ડોક્યુમેન્ટ્સ તપાસે છે. બધું બરાબર હોય એટલે અરજી મંજૂર થઈ જાય અને બસ આપણું કામ પૂરું. અને ફાઇનલી જ્યારે અરજી અપ્રૂવ થઈ જાય ત્યારે તરત જ પોર્ટલ પરથી નવું અપડેટેડ સરનામાવાળું આધાર ડાઉનલોડ કરી શકાય છે. અને યાદ રાખજો, આ ડાઉનલોડ કરેલું આધાર દરેક જગ્યાએ ફિઝિકલ કાર્ડ જેટલું જ માન્ય ગણાય છે. તો જોયું, આટલું સરળ છે આ બધું. હવે કોઈની ડિજિટલ ઓળખ એટલે કે આધારનું સરનામું પણ એકદમ અપ ટુ ડેટ રહી શકે છે, ભલે ને પછી ગમે ત્યાં શિફ્ટ થાય. ખરેખર ટેકનોલોજી આપણી જિંદગીને કેટલી સરળ બનાવી રહી છે નહીં?